નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। લોક રક્ષણ દળની પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષાર્થીઓ માટે પોતાના ઘરે પરત જવા માટે એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી। વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે એસટી બસોની વ્યવસ્થા કરાઈ હતી। પરીક્ષાર્થીઓ પોતાના ઘરે પરીક્ષા આપીને પહોંચી શકે તે માટે પોલીસ અને એસટી વિભાગે સંયુક્ત રીતે કરી વ્યવસ્થા હતી। પાલનપુરના પરીક્ષાર્થીઓ બનાસમાં બેસે, મહેસાણા જિલ્લાના પરીક્ષાર્થીઓ મોઢેરામાં બેસે, અરવલ્લી જિલ્લાના પરીક્ષાર્થીઓ સાબર બસ મોઢેરાની પાછળ મૂકેલી છે તેમાં બેસે। પરીક્ષાર્થીઓ પોતાનું બસમાં બેસી જાય। આ બાજુ ત્રણ જિલ્લાની બસોની વ્યવસ્થા કરેલી છે। નવલખી ગ્રાઉન્ડ ખાતે અત્રેથી પાલનપુર વિભાગની, મહેસાણા વિભાગની અને સાબરકાંઠા વિભાગની બસો ઉપલબ્ધ છે, જેમાં જે તે વિભાગના જે તે જિલ્લા કે તાલુકાની બસોનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં જે મુસાફરો આવ્યા છે એમને રવાના કરવામાં આવશે। તે ઉપરાંત વડોદરા વિભાગની પણ બસોનું આયોજન કરવામાં આવ્યું છે, જે તે પેસેન્જરને જરૂરિયાત મુજબથી એ લોકોને બેસાડવામાં આવશે। કેટલી બસોનું આયોજન કરવામાં આવ્યું? નવલખી ગ્રાઉન્ડ ખાતે અત્યારે 150 થી 200 બસોનું આયોજન છે। એ સિવાય CBS પર પણ આયોજન કરવામાં આવ્યું છે। આજે કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે આવ્યા છે અંદાજે? ટોટલ વડોદરા જિલ્લા ખાતે 36,000 વિદ્યાર્થીઓનું આયોજન છે। જાગૃતિબેન, DTO ST વડોદરા। બાજવા ગામના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા વડોદરા તાલુકા ઉપપ્રમુખ અને બાજવા ગામના સરપંચની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। સાવલીમાં ચોમાસાની શરૂઆત થઈ। હવામાન વિભાગની આગાહી અનુસાર ચોમાસા વિધિવત શરૂઆત સાવલીમાં થઈ। સાવલીમાં પવન સાથે વરસાદી માહોલ સર્જાયો। સાવલી નગર અને આજુબાજુના વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। સમગ્ર સાવલી પથકમાં કાળા ડિબાંગ વાદળ છવાયાના પગલે અંધારું ઘેરાયું હતું। સાવલીમાં વરસાદ ધમાકેદાર એન્ટ્રી થતાં વાહન વ્યવહાર ખોરવાયો। પવન અને વીજળીના કડકડાટ સાથે તોફાની વરસાદ। અમદાવાદમાં થયેલ વિમાન તૂટી પડવાની દુર્ઘટનાને લઈને સમગ્ર દેશમાં હાલ શોકનું વાતાવરણ છે, ત્યારે વડોદરા ક્રિશ્ચન સમાજ મૃતદેહોનો મલાજો જળવાય તે માટે આગળ આવ્યું છે। આ સમાજના લોકો દ્વારા 50થી વધારે કોફિન બનાવીને અમદાવાદ ખાતે મોકલવામાં આવશે। સમગ્ર દેશને હચમચાવી નાખનાર વિમાન તૂટી પડવાની ઘટનામાં અનેક હતભાગીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે। આ દુઃખદ વેળાએ અનેક સામાજિક સંસ્થાઓ, સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થળે સેવા કાર્યોમાં જોડાઈ છે। દુર્ઘટના બાદ વિમાનમાં લાગેલ આગને કારણે એક મુસાફરને છોડી તમામ મુસાફરોના મોત નીપજ્યા છે। તેવા સમયે હતભાગી મુસાફરોના મૃતદેહોનો મલાજો જળવાય તે હેતુથી એર ઇન્ડિયા દ્વારા વડોદરાના ક્રિશ્ચિયન સમાજના આગેવાન મેલ્વિનભાઈને
કોફીન બનાવવા માટે વિનંતી કરવામાં આવી હતી. ગઈકાલે સાંજે એર ઇન્ડિયાની ઓથોરિટી દ્વારા મેલ્વિનભાઈને 50 જેટલા કોફીન બનાવવા માટે જણાવ્યું હતું. દુર્ઘટનામાં ભોગ બનેલા મુસાફરોના મોતનો મલાજો જળવવા માટે એલ્વિનભાઈ અને તેમની ટીમે રાત્રિથી કોફીન બનાવવાની કામગીરી શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં 20થી વધારે કોફીન બનાવીને તૈયાર કરી દીધા છે. બપોર સુધીમાં એલ્વિનભાઈ તેમની ક્રિશ્ચિયન સમાજના લોકો દ્વારા બીજા 30 જેટલા કોફીન બનાવી દેવામાં આવશે અને આ તમામ કોફીનને અમદાવાદ એર ઇન્ડિયાની ઓફિસ ખાતે મોકલવામાં આવશે. ત્યારબાદ આ કોફીનોને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે. ત્યાં દુર્ઘટનાનો ભોગ બનેલ હતભાગી મુસાફરોના મૃતદેહને કોફીનમાં મૂકીને તેમના સ્વજનોને સુપ્રત કરવામાં આવશે. બહુ ડિફિકલ્ટ ટાઈમ છે હમણાં ઇન્ડિયા માટે. લાઈક પ્લેન ક્રેશ થયું ને ઘણા લોકો મરી ગયા છે. એમાં આપણા એક્સ CM વિજય રૂપાણી, જે લોકો મરી ગયા છે એ લોકોને એમના વતન પહોંચાડવા માટે જે સેવા જોઈતી હોય એ અમે લોકો એમને આપી રહ્યા છે. એર ઇન્ડિયા તરફથી અમને કોલ આવ્યો હતો કે અમને કોફીન બોક્સની રિક્વાયરમેન્ટ છે અને એ અમે એમને પૂરું પાડી રહ્યા છે. કેટલા બન્યા છે, કેટલા મોકલવાના છો? હજુ અમે લોકો ગઈકાલ રાતથી, બિકોઝ રાત્રે જ્યારે ઓર્ડર કન્ફર્મ થયો ત્યારે અમારી પાસે રો મટીરિયલ લાવવા માટેનો સમય નહોતો, દુકાનો બંધ થઈ ગઈ હતી. પણ સમહાઉ અમે લોકોએ મેનેજ કર્યું કે જે કોન્ટેક્ટ્સ હતા દોડાઈને અમે લોકો કે રો મટીરિયલ લાવી શકીએ. એનાથી અમે લોકો હમણાં સુધી 20ની આસપાસ બનાવવા તૈયાર થઈ ગઈ. વડોદરાના 27 જણા છે, શું કહેશો? શું વડોદરા માટે બી બહુ દુઃખદ ઘટના થઈ છે. જેમ તમે કહી રહ્યા છો 27 લોકો. શું નામ તમારું? મારું નામ મનેશ રજવાડિયા. પ્લેન ક્રેશમાં માંજરપુરના મૃતક કલ્પનાબેન પ્રજાપતિના પાર્થિવ દેહ નિવાસ સ્થાને પહોંચ્યો. વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા મહિલા કલ્પનાબેન પ્રજાપતિ તેમના પુત્રને મળવા માટે લંડન જવા નીકળ્યા હતા. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશ થઈ હતી, જેમાં અનેક મુસાફરો મોત થયા હતા. ઘટનાના ત્રીજા દિવસે વહેલી સવારે કલ્પનાબેનના મૃતદેહને કોફીનમાં ઘરે લાવવામાં આવ્યો છે. કોઈ પ્રકારની અવ્યવસ્થા ના સર્જાય તે માટે ઘર પાસે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનો અને મિત્રો મોટી સંખ્યામાં ઘરની બહાર આવી પહોંચ્યા હતા. અમદાવાદ પ્લેન ક્રેશમાં વડોદરા શહેર જિલ્લાના 32 જેટલા મુસાફરોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટના બાદ મૃતકોને જે તે સ્થિતિમાં મૃતક દેહો કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારબાદ મૃતકને તેમના પરિવારજનોના DNA મેળવી મૃતદેહને ઓળખવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા ક્રેશમાં મૃતક મહિલા કલ્પનાબેન પ્રજાપતિની ઓળખ થતાં આજે સવારે એમ્બ્યુલન્સ મારફતે તેમને મૃતદેહને તેમના નિવાસ સ્થાને કોફીનમાં લાવવામાં આવ્યો છે. કલ્પનાબેન પોતાના
લંડનમાં રહેતા પુત્રને મળવા અમદાવાદથી ફ્લાઇટમાં બેઠા હતા. તેઓ લંડન જવા માટે ખૂબ ખુશ જણાતા હતા અને તે ખુશી તેમને નજીકના લોકોને જણાવી હતી, પરંતુ વિધિએ કંઈક બીજું જ લેખમાં લખ્યું હતું અને અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ઉડાન ભરતાની સાથે જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. સૂત્રોએ ઉમેર્યું કે કોફિન પર તેઓનો ફોટો મૂકીને તેમની અંતિમ વિધિ હાથ ધરવામાં આવી છે. તે બાદ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી. હવે લઈએ એક નાનકડો વિરામ.
વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરના વોર્ડ નંબર 6ના વોર્ડ ઓફિસથી 300 મીટરના અંતરે વારસિયા ફતેપુરા રોડ પર વરસાદી કાચનું ઢાંકણ સંપૂર્ણપણે તૂટી ગયેલ છે અને આ ફતેપુરા મુખ્ય રોડ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીનો પોતાનો વોર્ડ હોવા છતાંય ધ્યાન આપવામાં આવતું નથી. પાલિકા કોઈ મોટી હોનારત થવાની રાહ જોઈ રહેલ છે. વધુ માહિતી પવન ગુપ્તાએ આપી. વડોદરા શહેરના વોર્ડ નંબર 6 એટલે કે વડોદરા શહેરના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રીના વોર્ડમાં વોર્ડ ઓફિસથી 300 મીટરના અંતરે વરસાદી કાચની ગટરના ઢાંકણાની બિસ્માર હાલત છે. આવી જ રીતે આ રોડના ઉપર બીજા 3 થી 4 ઢાંકણા એવા છે કે જેની પરિસ્થિતિ આવી જ છે. વડોદરા મહાનગરપાલિકાની એક નીતિ થઈ ગઈ છે કે જ્યાં તક કોઈ દુર્ઘટના ના ઘટે ત્યાર તક એ લોકો કોઈ કામગીરી શરૂ કરતા નથી. પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત ને ફક્ત કાગળો પર ચાલી રહી છે. વિશ્વામિત્રી મોટી કરવાની ઊંડી કરવાની કામગીરી તો ચાલી રહી છે, પરંતુ એની જોડે જોડે મહાનગરપાલિકાએ વરસાદી કાંસોને સાફ કરવાની અને આ પ્રકારના ઢાંકણાઓ કે જે આ બિસ્માર હાલતમાં છે એને પણ રિપેર કરવાની કામગીરી કરવી જોઈએ. પરંતુ મોટા મોટા ઇજારદારોને ઇજારાઓ આપીને અને ફક્ત કાગળો પર કામ બતાવી અને પૈસા પાસ કરી લેવાનું એક મહાનગરપાલિકાનું મોટું કારસું ચાલી રહ્યું છે, જેનું જીતું જાગતું નમૂનો આ વરસાદી કાચને આ બિસ્માર હાલત છે. અમારી તંત્રથી એ જ અપીલ છે કે વડોદરા મહાનગરપાલિકા જલ્દથી જલ્દ આ કાંસોની અને આ ગટરોની તાત્કાલિક ધોરણે સમારકામ કરે, કારણ કે વડોદરા મહાનગરપાલિકા જો આ જલ્દથી જલ્દ આ કાર્ય નહીં કરે તો વડોદરાના નગરજનો કે જે હજારોની સંખ્યામાં આ રોડથી અવરજવર કરતા હોય છે, કોઈક એક નગરજન આ ખાડામાં પડે અને એને મોટું નુકસાન થાય તો એનું જવાબદાર પછી પાલિકા જવાબદારી લેવા તૈયાર નથી થતી. એ પણ આપણે પાછલા દિવસોમાં જોયા છે. ત્યારે કોઈ હોનારત થતાં પહેલાં જ આ કામગીરી કરી દેવામાં આવે એવી માંગ અમે પાલિકા દ્વારા કરી રહ્યા છીએ. આપનું નામ? પવન ગુપ્તા, પ્રમુખ વડોદરા શહેર યુથ. રામનગર શહેરની KK નરોડા પ્રાથમિક શાળા ખાતે પરમાત્મા ટ્રસ્ટ સુરતના નેતૃત્વમાં નોટબુક, થેલા, ચોપડા વડીલોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું. વિદ્યાદાન શ્રેષ્ઠ તે વિદ્યાર્થી વ્યક્તિ અભય બને છે, માટે વિદ્યાદાન અભયદાન છે તેવા ઉમદા અભિગમથી સખાવતી દાતા રત્નો સુરત સ્થિર યુરો ગુડ્સ પ્રાઇવેટ લિમિટેડ, આનંદ ઇન્ટરનેશનલ શ્રી મનોરમા ટ્રસ્ટ ગાંધીનગર, શ્રી ભગત પરિવાર અમેરિકા, શ્રી નરોડા દામદ લેન્ડમાર્ક, શ્રી રાજ ગોલ્ડ વછારા સુરત, શ્રી એલાયન્સ સોલ્યુશન સુરત, શ્રી VD ગ્લોબલ સુરત મુંબઈ, શ્રી આનંદ ઇન્ટરનેશનલ સુરતમાં સરસ્વતી ગૌશાલા, શ્રી શિહોરા પરિવાર દેપલા, શ્રી નટુભાઈ ભગુભાઈ પટેલ, શ્રી યશ ફેશન હાઉસ સુરત, શ્રી JK ક્રિએશન સુરત, શ્રી સ્ટોરબર્ગ સુરત સહિત અનેરો નામી અનામી ઉદાર દિલદાતા પરિવાર તરફથી મોટા પાયે શિક્ષણ સહાય, સ્ટેશનરી, નોટબુક, ચોપડા, થેલા વિતરણનો પ્રારંભ અનેરો સેવાભાવી અગ્રણી સ્વયંસેવીઓ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડ્યા રહ્યા છે. દામનગર KK નરોડા પ્રાથમિક શાળા ખાતે પૂર્વ આચાર્ય બાબુભાઈ મકવાણા, રચનાત્મક અગ્રણી વજુભાઈ રૂપાધરા સહિત અનેક સ્થાનિક અગ્રણીઓ, કાર્યકરો, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના સ્વયંસેવીઓ દ્વારા ઉદારદિલ દાતા પરિવારે આપેલ દાનનો સુવ્યવસ્થિત રીતે આયોજનબદ્ધ નોટબુક, ચોપડા, થેલા વિતરણ કરાયું હતું. રચનાત્મક અગ્રણી દામનગરમાં જેટલી સારી સંસ્થાઓ છે, રચનાત્મક એના પ્રણેતા વિશ્વકર્માના કૃપાપત્ર વજુભાઈ રૂપાગડા લુવાર તેમજ વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો આજરોજ શાળા નંબર 3 ની અંદર નોટબુક અને દફતર વિતરણ કરવા જઈ રહ્યા છે. ત્યારે ઉદારદિલ દાતાઓ પ્રત્યે ખૂબ આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. દાનમાં અન્નદાન શ્રેષ્ઠ કહેવામાં આવે, પણ અન્નદાન કરતાં પણ કોઈ કડિયાતું હોય તો એ વિદ્યાદાન છે. અન્ન એ માણસને ક્ષણિક તૃપ્ત કરે છે, ત્યારે વિદ્યા છે જીવન તૃપ્ત કરે છે. માં જેટલું સ્તર ધરાવતા માસ્તરોના સાનિધ્યમાં આપ ઉન્નત થવાના જે પાઠ ભણો છો એમાં ખૂબ આર્થિક અને માનસિક ઉન્નત બનો એવી અભ્યર્થના સાથે હું વડીલોના હસ્તે વિદ્યાર્થીઓના નોટબુક વિતરણ સ્વીકારવા વિનંતી કરું છું. અસ્તુ, જય હિન્દ. શિક્ષણ એજ્યુકેશન સેવા ગ્રુપ ચીખલી દ્વારા નોટબુક અને શિક્ષણ કીટનું આદિવાસી વિસ્તારની શાળામાં વિતરણ. શિક્ષણ એજ્યુકેશન સેવા ગ્રુપ ચીખલી અને વડોદરા, બાજવા અને અમરેલીના દાતા દ્વારા સુરખાઈ ગામની પ્રાથમિક શાળાઓને આંગણવાડી અને ખજૂરભાઈ દ્વારા વિકલાંગ મહિલાને ઘર બનાવી આપ્યું હતું.
જેમાં મહિલા દ્વારા ગરીબ આદિવાસી બાળકોને ટ્યુશન સેવા આપે છે તેમને પણ નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે બાળકોને નોટબુક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. શિક્ષણ એ મહાદાન સૂત્રને ધ્યાનમાં રાખી અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખુશા સોસાયટી ખાતે વિનામૂલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં ટેસ્ટના પ્રમુખ સતીશભાઈ વસાવા, ઉપપ્રમુખ અજય વસાવા, રમેશ રાઠોડ, પરેશ મહેતા, નરેશ ગોહિલ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ મહામંત્રી અજય વસાવા આજ રોજ તારીખ 15/6/2025 ના રોજ ઉષા સોસાયટીમાં કમસે કમ વિનામૂલ્ય શિક્ષણનું કીટનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એ બદલ 400 થી 500 છોકરાઓએ ભાગરૂપે લીધો હતો અને પ્રોગ્રામ સક્સેસફુલ થયો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે શિવકુંજ આશ્રમના સીતારામ બાપુનો સત્સંગ યોજાયો. શિવકુંજ આશ્રમના સીતારામ બાપુ સેવક સમુદાયની વિશાળ ઉપસ્થિતિમાં ચાલીસાપટન સુંદરકાંડમાં ખૂબ મોટી સંખ્યામાં સેવક સમુદાયની હાજરી રહી હતી. દૂર દૂરથી શિવકુંજ આશ્રમ સેવક સમુદાયના શ્રદ્ધાળુઓ ભાવિકો શ્રી ભુરખિયા હનુમાનજીના સાનિધ્યમાં ભજન ભોજનનો લાભ લીધો હતો. શિવકુંજ આશ્રમના સીતારામ બાપુના માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંત સાથે દિવ્ય સતરંગ સ્થિર પ્રજ્ઞ બની શ્રવણ કરતા ભાવિકો સતી રત્નો પૂજ્ય
વરુણાનંદજી અને રામેશ્વર નંદીજીની પાવન નિશ્રામાં દર્શન પૂજન અર્ચન કરતા ભાવિકો. ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એફએસએલની બેઠક. એફએસએલની ટીમ 24 કલાક કરી રહી છે કામ. પરિવારજનોના ડીએનએ મેચની કામગીરી કરી રહી છે एफएसएल. उच्च अधिकारियों के साथ फॉरेंसिक साइंस लेबोरेटरी में अभी एक बैठक का आयोजन किया गया था, जिसमें खास तौर पे फॉरेंसिक साइंस की पूरे गुजरात की टीम जो पिछले 2 रातों से सोए बिना रात दिन एक करके जल्द से जल्द सभी परिवारों के डीएनए मैच के लिए काम कर रही है. कुल मिला के भारत सरकार से भी बहुत बड़ी संख्या में फॉरेंसिक एक्सपर्ट्स की मदद यहाँ पे भेजी गई है. उसी के साथ गुजरात सरकार के भी 36 जितने फॉरेंसिक एक्सपर्ट लगातार दिन रात इस पे काम कर रहे हैं. 3-4 घंटे की साइकिल्स के बाद ये मैच किए गए जो नंबर्स हैं वो तात्कालिक सिविल हॉस्पिटल भेजे जाते हैं. मैं अभी फॉरेंसिक साइंस लेबोरेटरी पे एक डिटेल्ड बैठक हुई है और इसके बाद हम अभी नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी जो है वहाँ पे भी इसी प्रकार से रात दिन काम चल रहा है. वहाँ विजिट के बाद टोटल ये जो प्रक्रिया है वो प्रक्रिया और ज़्यादा से ज़्यादा जल्द कैसे हो पाए उस पर काम. દામનગર શહેરની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પરમાત્ર ટ્રસ્ટ સુરત, યુરો ફ્રૂડ અને નરોલા ડાયમંડ પરિવાર તરફથી નોટબુક, ચોપડા, થેલા વિતરણ કરાયા. દામનગર મોડર્ન ગ્રીન તાલુકા શાળા નંબર 1 અને સીતારામનગર પ્રાથમિક શાળામાં બાળવાટિકામાં પ્રવેશતા વિદ્યાર્થીનો યુરો ઇન્ડિયા ફ્રેશ ફૂડ લિમિટેડના મોભી મનહરભાઈ સારસ્વરા પરિવારના જીવનભાઈ રાઘવભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થેલા અર્પણ કરાયા. દામનગરની સરકારી પ્રાથમિક શાળા મોડલ ગ્રીન અને સીતારામનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો નરોડા ડાયમંડ તરફથી નોટબુક વિતરણ કરાઈ હતી. શિક્ષણ વ્યક્તિને અભય બનાવે છે. અભયદાન સર્વશ્રેષ્ઠ. બાળકો પ્રભુના પયંબગરો છે. મનહરભાઈ સારસ્વરાએ જણાવ્યું હતું, જગતનો સૌથી પ્રાકૃતિક ધર્મ દાન છે. કલયુગમાં દાન એકમાત્ર ધર્મ છે તેમ કનૈયાલાલ નરોરાએ જણાવ્યું હતું. દામનગર શહેરની તમામ સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નોટબુક, ચોપડા, થેલા વિતરણ પરમાત્ર ટ્રસ્ટ દ્વારા વિદ્યાદાન મુહિમ સુરતથી સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામના સુધી પહોંચતા ભરતભાઈ માંગુકિયા એ ઉદારદિલ દાતા પ્રત્યે આભાર વ્યક્ત કરતા સુંદર સંદેશો આપ્યો. જીવન અંજલિ થજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થજો, દીન દુખિયાના આંસુ લ્યોતા અંતર કદી ના ધરજો. જીવન અંજલિ થજો. શ્રેય માર્ગે ચાલતાની ઉદર્ત પ્રેરણા આપતા અસંખ્ય નામી અનામી દાતા પ્રત્યે ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની ઘટના. સાવલી તાલુકાના લામડાપુર ગામ પાસે આવેલ નિરમા કેનલ પાસે ખાનગી કંપનીમાં લાગી આગ. પીઆઈ પોલી બેન્ઝ નામની પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં લાગી આગ. ભીષણ આગના કારણે અફરાતફરીનો માહોલ. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા. આગ લાગવાનું કારણ અકબંધ. આગને પગલે ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચ્યા. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.
સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.